નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા નજરકેદ। જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે હોય તેથી ગઈકાલે રાતથી જ મારા ઘરની બહાર પોલીસ ક્રાઇમ બ્રાન્ચવાળા પહેરો આપ્યો છે અને આજે સવારે જ્યારે ઘરેથી નીકળી કમાટીબાગ વોક કરવા ગયા તો ત્યાં પણ પોલીસ સાથે દોડતા જોવા મળી હતી। રાજ્યના મુખ્યમંત્રી અને બીજેપીના નેતાઓ કેટલા ગભરાય છે કોંગ્રેસથી। આજે મુખ્યમંત્રી વડોદરામાં છે, પરંતુ મુખ્યમંત્રીને શરમ નથી જે 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો એના પરિવારને મળવા નહીં જાય। અને કોંગ્રેસ પાર્ટી જ્યારે 12 નિર્દોષ બાળકો માટે જ્યારે અમે ન્યાય માંગી રહ્યા છે, એમના પરિવાર માટે ન્યાય માંગીએ છીએ, ત્યારે મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓ પોલીસને આગળ કરીને જે ગેરકાયદેસર તમે જુઓ મુખ્યમંત્રીને શરમ નથી જે 12 નિર્દોષ બાળકો મરી ગયા, જે નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો ભાજપના ભ્રષ્ટાચારના કારણે। બીજેપીના ભ્રષ્ટાચારના કારણે 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા। મુખ્યમંત્રીને શરમ નથી, તમે પરિવારને મળવા ના ગયા, એમને ન્યાય નથી અપાવતા। ભાગી જશે। પગ લે લો। બેજો સર, ભાજપના ભ્રષ્ટાચારના કારણે 12 નિર્દોષ બાળકોએ જીવ હાથેલો સાહેબ, બસ લઈ લો પોલીસ। રાષ્ટ્રીય મુસ્લિમ મંચના પ્રણેતા ઇદ્રીસ કુમાર અકોટા બ્રિજ પાસે આવેલ શનિદેવ મંદિરની મુલાકાત લીધી। બોટ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું। સરદાર માર્કેટ બિલ્ડિંગ જર્જરિત થતાં ક્લોઝર નોટિસ ફટકારાઈ। હવે વેપારીઓ ચિંતાતુર। 99 વર્ષના ભાડા પેટે આપેલી દુકાનોને 30 વર્ષ થયા। ઇમારતને રિપેર કરવા વેપારીઓની માંગ પૂર્ણ ન થાય તો આંદોલનની ચીમકી। કાઉન્સિલર બાળુ સુર્વે વેપારીઓની વારે આવ્યા। સ્થળ પર આવી પાલિકાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો। વેપારીઓ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી। હવે જે રીતના એ લોકોએ નોટિસ આપી છે ને એ રીતે એમને 3 વર્ષ પહેલા ખબર નથી અને રાતોરાત ખબર પડી કે આ જર્જરિત થઈ ગયું છે। 3 વર્ષ પહેલા આ જન્મ મરણની ઓફિસમાં લાખો રૂપિયા ખર્ચ કરીને બેસાડ્યા છે ને હવે એમને નોટિસ આપે છે કે તમે જાઓ ને વેપારી બી જાય અને 5 દિવસમાં જાય એવી જે ચર્ચા કરે છે તો એમની મનમાની કરી રહ્યા છે આ લોકો।
શું લાગે છે જે ખાલી કરવાની જગ્યા કરવાની કોઈ ઉલ્લેખ કર્યો નથી, બસ મનમાની કરી છે. ના જે વેપારીઓ છે એમને એક દિવસ પહેલાં જ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી કે આખી બિલ્ડિંગ જર્જરિત છે અને 5 દિવસની અંદર તમામે ખાલી કરી દેવાનું. તમે જોઈ શકો કે 2 વર્ષ પહેલાં જ આ જન્મ મરણની ઓફિસ છે, આખું રિનોવેશન કરવામાં આવ્યું હતું અને કોઈ પણ જગ્યા તમને એવું લાગતું નથી કે જર્જરિત છે, પણ એમની મનમાની કરીને જોઈ શકો તમે એકદમ એવું બતાવવામાં આવે છે કે જર્જરિત છે, ખાલી કરવામાં આવે. પણ ખરેખર કોઈ પણ વેપારી હોય 90 વર્ષના પટ્ટા પર ભાડું પણ ભરતા હોય એ લોકો, અને 30 જ વર્ષ થયા છે હજુ, અને એવું કહેવામાં આવે છે કે વહેલી તકે ખાલી કરવામાં. પર ખરેખર એમને વિશ્વાસમાં લેવાના હોય, એમની જોડે સંકલન કરવાનું હોય, ચર્ચા વિચારણા કર્યા પછી નક્કી કરવાનું હોય. તરત જ તમે નોટિસ આપી દેજો. આ કોઈ લારી ગલ્લાવાળા હોય તો સમજ્યા, પણ આ તો દુકાનોવાળા છે, સારા લોકો છે, વેપારીઓ છે, ધંધો કરતા હોય વર્ષોથી. એટલે અમારી એવી માગણી છે કે અમને પૂછીને એમની જોડે બેસીને ચર્ચા કરીને પછી આગળનો કોઈ બી નિર્ણય લે. અને અમારું એવું કહેવું છે કે કાલે અમે કમિશનરશ્રીને મળવા પણ જઈશું બધાને સાથે લઈને, અને જે 5 દિવસ આપ્યા છે ખરેખર સમય આપવો જોઈએ. કમિશનરશ્રીને અમે કહીશું કે વિઝિટ કરો, તમે એકવાર પોતે આવીને જોઈ લો, નિરીક્ષણ કરો કે તમને ખરેખર એવું લાગી રહ્યું છે, પછી આગળનો વિચાર લેજો. પણ ખરેખર એવું કોઈ જાતની જર્જરી છે નથી અને બિલ્ડિંગ સારી છે, એટલે કોઈ પણ જાતની નોટિસ આપી છે ખોટી રીતે આપી છે, એના લીધે અમે કમિશનરશ્રીને રજૂ. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા આજે 400થી વધુ બહેનોને સિલાઈ મશીન આપવામાં આવ્યા. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા વડોદરા શહેર અને જિલ્લાની બહેનોને સિલાઈ મશીન વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આજરોજ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે, જેને લઈને આજરોજ ડિસ્ટ્રિક્ટ 32 FA દ્વારા 430 જેટલા સિલાઈ મશીન વડોદરા શહેર અને આજુબાજુના ગામડામાં મધ્યમ વર્ગના લોકોને રોજગાર મળી રહે તે માટે 430 મશીનની કિંમત આશરે 35 લાખ રૂપિયા જેટલી છે, જે આજે નિઃશુલ્ક આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સભ્ય પ્રમુખ સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને 400થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બને તે હેતુથી સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. મશીનો આપ્યા છે. દાહોદ ક્લબે 5 મશીન આપ્યા હોય, કાન્હા ક્લબે 24 મશીન આપ્યા હોય, ડાકોર પીલીગીમે 16 મશીન આપ્યા હોય, આસ્થા ક્લબે 5 આપ્યા હોય કે કારેલીબાગ ક્લબે 9 મશીન આપ્યા હોય, બરોડા સાઉથે 67 મશીન આપ્યા છે અને હાલોલ ક્લબે 75 મશીન આપ્યા છે. આપણે જોરદાર તાળીઓથી આ સૌને અભિનંદન આપું છું. દરેક ક્લબે, એ પછી સાંગરીલા ક્લબ હોય કે વિઠ્ઠલ ઉદ્યોગનગર ક્લબ હોય કે આનંદ હોય કે દાહોદ, કંઈક ને કંઈક આપ્યું છે. એટલે તે વખત એવું થાય કે પેલું ગોવર્ધનનાથજીનો પર્વત કૃષ્ણ ભગવાન ઉપડતા હોય, પરંતુ બધાએ પોતાની લાકડી લગાવી હોય અને ત્યારે જ એ પોસિબલ થાય. તમને બધાને ખબર છે, બધાએ દુનિયાનો સૌથી મોટો ધોધ જોયો છે ને, નાયગ્રા. એ નાયગ્રા ધોધ જે છે ને એ તમને ધોધ લાગે છે, પરંતુ એ ધોધ એ બિંદુઓનો સમૂહ છે. અને આજે આપણે 431 મશીન, જેની અંદાજે કિંમત 35 લાખ જેટલી છે, એ ત્યારે પોસિબલ થયું છે જ્યારે આપ સૌના એમાં 9,000, 15,000, 21,000 જોડાયેલા છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ લગભગ 105 વર્ષથી બી વધુ સમયથી 200થી વધારે દેશોમાં સેવાના વિવિધ કાર્યોની અંદર અગ્રસર છે. અમારું ડિસ્ટ્રિક્ટ 3232 F1 જે ખેડાથી લઈને આ બાજુ દાહોદ સુધી વિસ્તરેલું છે. हमारा डिस्ट्रिक्ट गवर्नर लाइन विजय भाई उमट और हमारा वाइस डिस्ट्रिक्ट गवर्नर 1 लाइन मनोज भाई प्रमाण जो हमारी साथ ऊभा है. हमें आज एक मेगा सर्विस प्रोजेक्ट अँ कर रहा है दंतेश्वर विस्तारनी अंदर जो बरोड़ा लायन्स स्कूल आई है त्या अमे एक साथ 431 सीववाना संचानु वितरण करवाना है, जे कीमत लगभग 35 लाख रुपया थाय छे. हमें फूड फॉर हंगरना कार्यक्रम तो करीए छे, पण एक अमारो विचार एवो आव्यो कि हमें फूड फॉर हंगरना कार्यक्रम करिए, एनी जग्या जो लोगों ने हमें कमावा माटे पगभर करिए तो एमना जीवन में एक परमानेंट परिवर्तन आवी शके. ए उद्देश्यनी साथे आज हमारा डिस्ट्रिक्टना लगभग 120 क्लबों है ये बधा भेगा थईने आ सीववाना मशीननुं वितरण करी रह्या छे अने आ एक मेगा प्रोजेक्ट आज अमे करवा जई रह्या छे.
જન્મ મરણ શાખા ખાતે આવેલા દુકાનો ખાલી કરાવશે. વડોદરા શહેર કેવડા બાગ બાદ આજે જન્મ મરણ શાખા ખાતે આવેલ સરદાર માર્કેટની બિલ્ડિંગ અને દુકાનો જર્જરિતને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવશે. શહેરના નવાપુરા કેવડાબાગ ખાતે આવેલા સરદાર માર્કેટ બિલ્ડિંગ વર્ષો જૂની અને જર્જરિત થઈ જતા તેને પાલિકા દ્વારા તોડી પાડવાનો નિર્ણય લીધો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દુકાનદારોને શોર્ટ નોટિસ આપવામાં આવી છે, જેને લઈને સરદાર માર્કેટની બિલ્ડિંગના દુકાનદારોમાં ફફડાટ ફેસી ગયો છે. આજે સવારે તમામ દુકાનદારો એકત્રિત થઈ ગયા હતા અને પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. હરણીના મોટના તળાવના લેકઝોન ખાતે સર્જાયેલી બોટ દુર્ઘટનામાં ખાનગી શાળાના 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મૃત્યુ થયા છે. એ પછી ઊંઘમાંથી જાગેલ કોર્પોરેશનના તંત્રએ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવાનો પ્રયાસ કર્યો હતો. કોર્પોરેશને જર્જરિત અતિથિ ગૃહ, નગરગૃહ, સ્વિમિંગ પુલોને બંધ કરાવ્યા બાદ હવે શહેરના નવાપુરા કેવડાબાગના બેઠક મંદિર પાસે આવેલ સરદારબાગ માર્કેટ બિલ્ડિંગ સામે લાલ આગ કરી છે. સરદાર માર્કેટ બિલ્ડિંગ વર્ષો જૂની અને જર્જરિત થઈ ગયેલી, જેથી હાઉસિંગ બિલ્ડિંગ શાખા દ્વારા તે બિલ્ડિંગના સ્ટ્રક્ચરની સ્ટેબિલિટીનો ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ આવતા બિલ્ડિંગ જર્જરિત હોવાનું સપાટી પર આવ્યું હતું. એ પછી કોર્પોરેશનના માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આજે શનિવારે એપીએમસીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી. વધુમાં દુકાનદારે જણાવ્યું હતું કે આ લોકોએ જે નોટિસ આપી એની અગાઉ અમારે કોઈ જાણ જ કરી નથી. આ જર્જરિત થઈ ગયું છે એવું જે અહેવાલ કરે છે, તો એના અનુસંધાનમાં એટલું જર્જરિત નથી કે સાહેબ એમને 5 દિવસની નોટિસ આપીને અમારી સાથે આ રીતના વ્યવહાર કરવો જોઈએ. આ તો એવું લાગે કે એમની ખૂબ જ મનમાની કરી રહ્યા એવું લાગે છે. અને એના અનુસંધાનમાં આ લોકો કયા જગ્યાએ બેસશે, શું કરશે, અમે કેટલું ડેવલપ કર્યું, અમારી ઉઘરાણી બાકી હોય, બધું જોવું જોઈએ એમને. અમને કોન્ફિડન્સમાં લઈને કામ કરવું જોઈએ. ના નહીં, વૈકલ્પિક જગ્યા આપે, એ જગ્યા કઈ રીતના આપે છે, આ તોડ્યા પછી કેટલા દિવસમાં એમનું કામ કરશે, કેટલા સમયના અનુસંધાનમાં અમને પરત કરશે, એ બધું એમને અમારી સાથે બેસીને વિગતવાર વાત કરવી જોઈએ. આ જે નોટિસ લગાવવામાં આવે વેપારીઓને સાથે રાખીને નોટિસ રાખવામાં ગઈકાલે રાત્રે હું દુકાન બંધ કરવાનો ટાઈમ હતો અને 4-5 ભાઈ આવીને ક્વેશ્ચન પૂછવા માંડ્યા. એટલે મેં પૂછ્યું, ભાઈ તમે કોણ, તમે ક્યાંથી આવો છો? ત્યારે એમને મને નોટિસ આપી. આપણી આગની રણનીતિ શું રહેશે? આગલી રણનીતિ સાહેબ અમારું જે છે, અમારું ભરણ પોષણ બધું આના ઉપર જ છે. હવે અમે આ ઉંમરે જઈશું ક્યાં? તો અમારી રણનીતિ છેલ્લે ના માને તો અમારે જવું જ પડશે ને આગળ. રજૂઆત કોને કરશો આ અંગે? આ અંગે જે એના લાગતા વગતા અધિકારીઓ હશે એમને મળશું. અમારો કોઈ એવો ઈરાદો નથી, પણ એમને જ્યારે આવી રીતે બિહેવિયર કર્યું છે તો હવે અમારે રણનીતિ તો ઘડવી જ પડશે ને બધા ભેગા થઈને. અતુલ અમીન.
સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન અને શિવજી કી સવારી દ્વારા હરણી તળાવમાં મૃત્યુ પામેલા બાળકોને 1,01,000નો ચેકનું વિતરણ કરવામાં આવ્યું. મોટના તળાવમાં સર્જાયેલી બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 14 મૃતકોના સ્વજનોની વારે શિવ પરિવાર આવ્યો છે. 14 મૃતકો માટે શિવ પરિવાર દ્વારા મૃતક દીઠ ₹1,01,000ની સહાય જાહેર કરાઈ છે. તેમજ આગામી તારીખ 22મીને અનુલક્ષીને શિવ પરિવાર દ્વારા આયોજિત કરાયેલા તમામ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, ક્રીડાઈના પ્રમુખ મયંકભાઈ પટેલ, BCCIના હિમાંશુભાઈ પટેલ મૃતક બાળકોના પરિવારને 1,01,000નો ચેક આપવામાં આવ્યો હતો. મૃતક બાળકોના પરિવારને ચેક આપવામાં આવ્યો. રામપુરા વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ કહ્યું હતું કે આ ઘટનાના જવાબદાર તમામ આરોપીઓ કે ચમરબંધીઓને છોડવામાં આવશે નહીં. શિવ પરિવાર અને સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ, શિવ પરિવારના વડીલ શ્રી યોગેશભાઈ, શ્રી મયંકભાઈ અને સાથે ટીમના તમામ સદસ્યો આજે આ તમામ 14 જે ડૂબી ગયેલા લોકો છે એમના પરિવારને સાંત્વના પાઠવવા આવ્યા છીએ અને સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન 1,01,001નો એમને સહાયનો ચેક અર્પણ કરવા આવ્યા છીએ. આજે 18 જાન્યુઆરી હરણી ખાતે જે તલાવમાં દુઃખદ બનાવ બનેલો એમાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના મોત થયેલા. 19 તારીખે અમે જે જાહેરાત કરેલી પ્રેસ કોન્ફરન્સમાં કે શિવ પરિવાર દ્વારા મૃત બાળકોને અને 2 શિક્ષિકાઓને અમે ₹1,00,000 1,01,000ને આપવાનું જે નક્કી કરેલું, આજે આ ચેકો આપવાનું અમારા શિવ પરિવાર દ્વારા શરૂ કર્યું છે અને જે દોષિતો હશે એને છોડવામાં નહીં આવે. જે રીતે આજે બહુ ગંભીર જે ઘટના બની છે, દુઃખદ ઘટના, એક સાથે 14 લોકોના મૃત્યુ થયા છે. આશાસ્પદ બાળકો અને ટીચરો સાથે થઈને 14 લોકોના જે મૃત્યુ થયા છે, ઘણી આઘાતજનક ઘટના છે. અને શિવ પરિવાર હંમેશા વડોદરાની જ્યારે કોઈ પણ કપરી પરિસ્થિતિ હોય કે કોઈ મહામારી હોય, શિવ પરિવાર કાયમ જ વડોદરાવાસીઓ માટે એક સંવેદના સાથે રહેલું છે. અમે અમારી ફરજના ભાગરૂપે આ 14 જે મૃતકો છે એના પરિવારને શિવ પરિવાર દ્વારા સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન તરફથી 1,01,000ની જે સહાય જાહેર કરેલી હતી એ સહાય રાશિ આજરોજ બધાના અકાઉન્ટ અને તમામ વસ્તુના વેરિફિકેશન પછી કલેક્ટર ઓફિસમાંથી ટોટલ વિગતો મેળવી અને આજરોજ આ ચેકો બધાને સહાયના રાશિના ચેકો આજે આપવાનું માટે થઈને નીકળ્યા. છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા બજેટને લઈને પ્રેસ કોન્ફરન્સ. આદિવાસી વિસ્તારને કયા પ્રકારના ફાયદા થશે તેની માહિતી આપી. 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રની ભાજપ સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતની જનતા સુધી બજેટની માહિતી પહોંચે તેને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારતના વિઝનને આગળ દબાવવામાં આવે તેવું આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. આગળ ધપાવવામાં આવે તેવું આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. બજેટમાં ગરીબ તેમજ આદિવાસી લોકો માટે ફાયદારૂપ બને તેવું બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટ વિકસિત ભારતના 4 સ્તંભ એવા યુવા, મહિલા, ગરીબ અને ખેડૂતને ફાયદાકારક સાબિત થશે. આ બજેટ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અત્યાર સુધીમાં 4 કરોડ લોકોને મળી છે. આગામી સમયમાં પણ 4 કરોડ લોકોને આ આવાસ યોજનાનો લાભ મળશે.
કાચા મકાનવાળાને પાકું મકાન આપવાનું કામ મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ સરકારમાં મહિલાના ઉત્થાન અને મહિલા સશક્તિકરણ માટે બન્યું છે. મહિલાઓને લખપતિ દીદી બનાવવા માટે જે 2 કરોડનું લક્ષ્ય હતું એને 3 કરોડ સુધી લખપતિ બનાવવાનું આ બજેટ સમાવેશ કર્યો છે. આયુષ્માન કાર્ડ થકી ગરીબ પરિવારના લોકોને ખૂબ મદદ થઈ છે. આગામી સમયમાં મહિલાઓ અને દીકરીઓ જે સર્વાઇકલ કેન્સરથી પીડિત છે તેમજ આશા વર્કર બહેનોને પણ આયુષ્માન કાર્ડનો લાભ મળવાનો છે જેવી અનેક બાબતોની માહિતી આપી હતી. નમસ્કાર. માનનીય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વવાળી સરકારમાં તારીખ 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી માન્ય નિર્મલા સીતારમણજીએ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં વિવિધ પ્રકારની યોજનાઓનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરવાનો મતલબ એક જ કે તમામ જનતા સુધી આ બજેટના મુદ્દાઓ પહોંચે એના માટે આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. આ વચગાળાના બજેટમાં મોદીજીનું એક વિઝન છે કે ભારત વિકસિત દેશ બને 2047માં ના વિઝનને આગળ ધપાવે એવું આ બજેટમાં પ્રાધાન્ય છે. જ્યારે આઝાદીની સદી ઉજવશે ત્યારે કે આવનાર 25 વર્ષમાં મોદી સાહેબના સબકા સાથ સબકા વિકાસના સૂત્ર સાથે ગરીબો, યુવાઓ, ખેડૂતો, મહિલાઓનો આ બજેટમાં સમાવેશ થાય છે. આ બજેટ વિકસિત ભારતના 4 સ્તંભ એવા યુવા, મહિલા, ગરીબ અને ખેડૂતોના ફાયદા માટે છે. આ બજેટ 2047ના વિકસિત ભારતના પાયાને મજબૂત કરવાની ગેરંટી છે. ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં જે પ્રધાનમંત્રી આવાસની યોજના અત્યાર સુધીમાં 4 કરોડથી વધારે લોકોને મળી છે. હવે આવનાર વર્ષમાં 2 કરોડ પ્રધાનમંત્રી આવાસની યોજનાનો ગ્રામ્યજનોને, શહેરીજનોને લાભ મળવાનો છે. આગામી જે વર્ષો હતા એમાં જે કાચું ઘર હતું એને પાકું મકાન આપવાનું કામ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં થયું છે. અમારી સરકારમાં મહિલાઓના ઉત્થાન માટે, મહિલા સશક્તિકરણ માટે ખૂબ કામ કરી રહી છે. મહિલાઓને લખપતિ દીદી બનાવવા માટેનું જે 2 કરોડનું લક્ષ્ય હતું એને 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું આ બજેટમાં લક્ષ્ય છે. આયુષ્માન કાર્ડ, હું આપને જણાવું કે આયુષ્માન કાર્ડ થકી ગરીબ પરિવારના લોકોને ખૂબ મદદ મળી છે. આ આયુષ્માન કાર્ડ થકી હવેના બજેટમાં આંગણવાડી વર્કરો, આશા વર્કરોને આ આયુષ્માન કાર્ડનો લાભ મળવાનો છે. જે દીકરીઓ, જે મહિલાઓ સર્વાઇકલ કેન્સરથી પીડિત છે એમના હવે પછી એમના માટે આ બજેટમાં સર્વાઇકલ કેન્સરનું રસીકરણ માટેનું લક્ષ્ય છે. આ સર્વાઇકલ કેન્સરની રસીકરણ 9 થી 14 વર્ષની દીકરીઓને આપવામાં આવશે. પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના જે કોરોના વખતથી ચાલતી આવી છે, હવે આગામી વર્ષોમાં પણ આ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ સૌને મળશે. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ સરકારમાં ખૂબ કલ્યાણકારી યોજનાઓ ગામડા સુધી પહોંચી છે. દરેક પ્રકારની નાના ગરીબ પરિવારો સુધી પહોંચી છે. એ પછી આવાસના કામ હોય કે વિકાસમાં રોડ, રસ્તા, પાણીના કામ હોય કે પછી મહિલાઓ સખી મંડળો જે ચાલે છે એના ઉત્થાન માટે, એમના આત્મનિર્ભર માટે
આ સરકાર કામ કરી રહી છે. વધુમાં છોટાઉદેપુરથી ધાર રેલવે પ્રોજેક્ટ પણ 350 કરોડ ફળવાયા છે. આ કાર્ય પૂરું થવાથી વડોદરા અને ઇન્દોરનું 109 કિલોમીટરનું અંતર ઘટશે. આ રેલવે પણ પૂરા દેશમાં શહેરોમાં એ પછી વંદે ભારત ટ્રેન હોય કે આવી ઘણી બધી ટ્રેનો આપણે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શરૂ થઈ છે. આનો લાભ ઘણા બધા પરિવારોને, લોકોને, યાત્રીઓને મળ્યો છે. આ બજેટ ખૂબ સારું બજેટ છે. આવનારા દિવસોમાં આનો લાભ બધાય પૂરા દેશના નાગરિકોને મળશે. આ બજેટને હું આવકારું છું. ધન્યવાદ. લીલિયા તાલુકાના 34 ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોની અંટાળિયા ખાતે ક્ષેત્રીય અગ્રણી ખુમાણની અધ્યક્ષતામાં ગોચર બચાવો સમિતિ રચના. લીલિયા તાલુકાના 34 ગ્રામ્ય સહિતમાંથી પશુપાલકો એકત્રિત થયા. જાત્રોડાના સરપંચ અને માલધારી આગેવાન દ્વારા આમંત્રિત મહેમાન અને માલધારી સમાજના લોકોનું શાબ્દિક સન્માન કરવા કરેલ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમના અધ્યક્ષ નિર્મળભાઈ ખુમાણ દ્વારા પંથકના જુદા જુદા ગામોમાં ગોચરની જમીનમાં થયેલ દબાણો દૂર કરવા વન્ય પ્રાણી દ્વારા પશુઓના મારણ કરવામાં આવે છે, જેના વળતરની રકમમાં વધારો કરો અને માલધારીઓને આકસ્મિક વીમા કવચ આપવા સહિતની વિવિધ માંગણીઓનો એજન્ડા બનાવી માંગ કરવાની કવાયત. આગામી દિવસોમાં સરકારને ઉપરોક્ત મુદ્દે સમગ્ર તાલુકાના માલધારી સમાજ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે આહવાન કરવામાં આવેલ. માલધારી સમાજની ઉપસ્થિતિમાં તાલુકા ગોચર બચાવો સંઘર્ષ સમિતિ રચના કરવામાં આવી હતી, જે સમગ્ર તાલુકામાંથી ગોચરની જમીનમાં થયેલ દબાણો દૂર કરવા આયોજનબદ્ધ રજૂઆતો કરાશે. અને આની અંદર ગૌસર કોઈ પણ જગ્યાએ દબાણ કરે તો આપણી જે આ જે કમિટી બને તાલુકાની એને જાણ કરે. ગૌસરના કોઈ પણ જગ્યાએ સામેથી પ્રશ્ન નહીં પણ પ્રશ્ન આવશે તો આપણે એના ઉકેલ માટે પ્રયત્ન કરશું. આના માટે સરકારમાં જરૂર પડશે સરકારમાં રજૂઆત કરશું, કલેક્ટરમાં જરૂર પડશે તો કલેક્ટરમાં રજૂઆત કરશું, તાલુકામાં મામલતદાર કેડીઓને જરૂર પડશે તો રજૂઆત કરશું. આજે આપણે જે ભેગા થયા છે એ ગૌસર બચાવો અભિયાન શરૂ કરવું છે. એમની સાથે સાથે આપણે આપણી માંગણીઓ પણ કરવાની છે સરકાર પાસે. આપણે માની લો કે વન્ય પ્રાણી સિંહ છે તો આપણા ગાયને મારે છે, ભેંસને મારે છે કે બકરાને મારે છે તો એને યોગ્ય પૈસા મળવા જોઈએ. દાખલા તરીકે આપણી ભેંસ હોય 70,000 હોય 80,000 હોય, મારે નાખે 4,000 પણ એમ ન ચાલે. જે અત્યારે જે જોખું છે ને આપણે કહીએ છીએ કે ગામડામાં બાવળ કાપી અને વાડો કરે છે એમ નહીં, એને કાયદેસર સરકાર એને દિવાળ કરી દેવી જોઈએ અને એમાં એ ગાયો રહે ભેંસો રહે એના માટે વ્યવસ્થા માટે પણ સરકારમાં આપણે રજૂઆત કરશું. આગામી દિવસમાં ગાયને તો આપણે બચાવી છે તો માલધારીઓ ગાય રાખે છે તો માલધારી ગાય ચરાવવા માટે જાય છે તો એને માનો આકસ્મિક કાંઈ પણ થાય તો એના માટે શું કરવું, એના માટે વિચારણા માટે સરકારમાંથી યોગ્ય કાંઈ પણ ઘટના બની આકસ્મિક તો સરકારમાંથી પૈસા મળે એવી વ્યવસ્થા માટે આપણે આપણું સંગઠન બનાવીએ છીએ. ડભોઈ રાધી કોમ્પ્લેક્સ નજીક રખડતા ઢોરે નગરમાંથી લીધું. ડભોઈ શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત રહેવા પામ્યો છે. પંથકમાં રખડતા ઢોરો અનેક લોકોને અડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડવાના બનાવો બની ચૂક્યા છે, છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી, જેને લઈને એક યુવાન રખડતા ઢોરના અડફેટે ચડ્યો હતો. સામાન્ય ગરીબ પરિવારના યુવાનને રખડતા ઢોરને અડફેટે ચડતા સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ત્યારે રખડતા ઢોરને લઈને અગાઉ શહેરમાં આટલા બધા અકસ્માત અને ઘટનાઓ બનવા છતાં તેમજ નગરપાલિકા ખાતે કમિટી બનાવવામાં આવી છે. ઢોર પકડવા માટે નગરપાલિકાના શાસકોની આંખ ક્યારે ઉઘડશે અને રખડતા ઢોરોના માલિકો સામે દંડાત્મક કાર્યવાહી કરશે તેની લોકો રાહ જોઈને બેઠા છે. રખડતા ઢોરોના મામલે પાલિકા રખડતા ઢોરોને લઈને સ્થાનિક ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે રખડતા ઢોરોને પકડીને તેના માલિક વિરુદ્ધ કયા પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે તેવો પ્રશ્ન પાલિકા પ્રમુખને ડભોઈ શહેરની પ્રજા પૂછી રહી છે. જોકે નગરપાલિકામાં ઢોર પકડવા માટે કમિટી બનાવવામાં આવી છે, તેઓ દ્વારા કાર્યવાહી તો કરી છે, પણ
રખડતા ઢોરોના મામલે નગરપાલિકાના શાસકોની કયા પ્રકારની કામગીરી હશે તે આ બાબત પરથી સ્પષ્ટપણે સાબિત થાય છે. ડભોઈ વેગા ગામથી પસાર થઈ ટીબી ફાટક થઈ વસાહતોમાં જતી પાણી પુરવઠાની બનાવેલ આરઓ પ્લાન્ટની પીવાના પાણીની લાઇન લીકેજના કારણે હજારો કેનલ પાણી ખાડીમાં વહી જાય છે. પાણી પુરવઠાના અધિકારીઓ કે કર્મચારીઓ જોવા આવતા નથી. હાલ પ્રજાજનોને પીવાના પાણીની જરૂરિયાત હોય, લાઈનો લીકેજના કારણે પાણી પુરવઠા પ્રમાણમાં મળતું નથી. વહેલી તકે આ લાઇનનું કામ કરવા લોકો માંગ કરી રહ્યા છે. ડભોઈ તાલુકાના કેટલાક ગામમાં વિસ્તારોમાં આરઓ પ્લાન્ટનું ચોખ્ખો અને શુદ્ધ પાણી પહોંચાડવા વેગા ગામ પાસે પાણી પુરવઠા નિગમ દ્વારા આરઓ પ્લાન્ટની ટાંકી બનાવવામાં આવી છે. જ્યાં પાણીની લાઇન ટીબી ફાટક થઈ વસાહત તરફ આગળના ગામોમાં પસાર થતી તે લાઇનોમાં ટીબી ફાટકથી વસાહત સુધી ભંગાણ હોવાને લીકેજના કારણે રોજિંદા હજારો કેનાલના પાણી વેડફાઈ રહ્યું છે અને ખાડીમાં જઈ રહ્યું છે, જેના કારણે ગ્રામ્ય પ્રજાજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોય. પાણીની જરૂરિયાત હોવા છતાં પાણી મળતું નથી. ત્યારે પાણી પુરવઠાના અધિકારીઓ કે કર્મચારીઓ કચેરીમાં ગ્રામ્ય લોકોમાં જાણવા મુજબ ખાનગી માણસો રાખી બેસી રહેતા હોય છે. ત્યારે વહેલી તકે પીવાના આરઓ પાણીની લાઇન તૂટી ગઈ હોય તેને રિપેર કરવા વિસ્તારની પ્રજાની માંગ ઉઠવા પામી છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.